જામનગરના જોડિયા તાલુકાના ગામમાં થયેલ લૂંટનો આખરે ભેદ ઉકેલાયો અને 76,000 મુદ્દામાલ સાથે 3 ઝડપાયા। જોડિયામાં ચોર ટોળકી એકલી રહેલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા અને જ્યારે બધા સૂતા હોય તે સમયે લૂંટની ઘટનાને અંજામ આપતા। બોડકા ગામમાં પણ આરોપીઓએ રેકી કરી અને એકલી રહેતી વૃદ્ધ મહિલાની માહિતી મેળવી હતી। ત્યારબાદ રાતના સમયે ઘરમાં ઘૂસી મહિલાઓના મોં પર કપડું બાંધી વૃદ્ધાની બુટ્ટીની ચોરી કરી। જે બાદ જામનગર એલસીબીએ ભાદરા પાટિયા નજીકથી એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા અને અન્ય આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। તેમની પાસેથી સોનાની બુટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ રૂપિયા 76,000નો રિકવર કરવામાં આવેલ છે। સાથે સાથે તેમની પાસેથી રોકડા રૂપિયા 7,000 પણ રિકવર કરવામાં આવેલ છે। આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4 ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવ્યાની હકીકત ધ્યાને આવેલ છે।